નામો હંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજ્જાયાણમ નામો લોયે સબ સાહુણમ એસો પંચેનમોકારો સબ પાવપણાસણો મંગલાણંચ સવિસિમ પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરેલું પત્તો ગઈ માણોત્તરમ પત્તો ગઈ માણોત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના અધ્યયન નંબર 31 પ્રવચન નંબર 99 આજના પ્રવચનનો વિષય છે સાધુ ભગવંતના 27 ગુણ. સાધુ ભગવંતના 27 ગુણ એ આજના પ્રવચનનો વિષય છે. અધ્યયન નંબર 31. આ અધ્યયનનું નામ છે ચરણ વિધિ. ચરણ વિધિ 31મું અધ્યયન. આ અધ્યયનની અંદર ભગવાન પોતાના શિષ્યોને ચારિત્રનો મહિમા બતાવે છે. ચરણ વિધિ એટલે ચારિત્રનો મહિમા. ચારિત્ર એટલે જીવન જીવવાની સરસ પદ્ધતિ. ચારિત્ર એટલે જીવન જીવવાની સરસ પદ્ધતિ. એને કહેવામાં આવે છે ચારિત્ર. ચારિત્ર એટલે આપણો સરસ વ્યવહાર. ચારિત્ર એટલે આપણી સરસ વર્તણૂક. એને કહેવાય છે ચારિત્ર.
ચરણ વિધિ 31મું અધ્યયન ભગવાન કહે છે તમારી જીવન જીવવાની પદ્ધતિ એ સરસ બનાવો. તમારું જીવન કોઈને દુઃખ આપે, કોઈને કષ્ટ આપે એવું ન હોવું જોઈએ. તમારું જીવન, તમારું ચારિત્ર, તમારો વ્યવહાર અને તમારી વર્તણૂક દરેક જીવને સાતા આપે, સુખ આપે એવું હોવું જોઈએ. એને કહેવાય છે સરસ ચારિત્ર. જેનું ચારિત્ર સરસ હોય છે એ આત્મા કર્મબંધ કરતો નથી. જેનું ચારિત્ર સારું હોતું નથી, જીવન જીવવાની પદ્ધતિ બરાબર હોતી નથી, એવો આત્મા અશુભ કર્મ ખૂબ બાંધે છે. ચાલો જીવન જીવવાની પદ્ધતિ આપણે સરસ બનાવીએ. ચરણ વિધિ 31મું અધ્યયન. આજના પ્રવચનનો વિષય છે સાધુ ભગવંતના 27 ગુણ. આજે આપણે 5 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમથી નિવૃત્તિ. આ છે પ્રથમ નંબરનો પોઈન્ટ. બીજા નંબરનો પોઈન્ટ છે વિવેક અને અવિવેક. બીજા નંબરનો પોઈન્ટ છે વિવેક અને અવિવેક. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સાધુ ભગવંતના 27 ગુણ. સાધુ ભગવંતના 27 ગુણ એ ત્રીજા નંબરનો પોઈન્ટ છે. ચોથા નંબરનો પોઈન્ટ છે ગુણો લાવીએ. ચોથા નંબરનો પોઈન્ટ છે ગુણો લાવીએ, અવગુણો હટાવીએ. ચોથા નંબરનો પોઈન્ટ છે ગુણો લાવીએ, અવગુણો હટાવીએ. અને પાંચમા નંબરનો પોઈન્ટ છે જે બનો તે સાચા બનો. પાંચમા નંબરનો પોઈન્ટ છે જે બનો તે સાચા બનો. આ 5 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ. ભગવાન કહે છે જો જીવન સારું બનાવવું છે તો તમે આટલું કામ કરો. પોતાના મુનિ ભગવંતોને પણ કહે છે, સાધક આત્માઓને પણ કહે છે. ભગવાનનો ઉપદેશ જન જન માટે છે. ભગવાનનો ઉપદેશ પ્રાણી માત્ર માટે છે. તમારે જીવન જો સરસ બનાવવું છે, જીવનને સુંદર બનાવવું છે, તો તમે આટલા પોઈન્ટ ઉપર તમે વિચાર કરો. પ્રથમ નંબરનો પોઈન્ટ છે
સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ. આવું કરવાથી જીવન સરસ બને છે. જો સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમથી નિવૃત્તિ. સંયમ સંયમ એટલે બ્રેક. તમને એમ લાગે કે આ હું ખોટું કરું છું તો તમે સંયમમાં આવી જાઓ. તમને એમ થાય કે આમાં હિંસા થાય એવું છે તો તમે સંયમમાં આવી જાઓ. એને કહેવામાં આવે છે સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમથી નિવૃત્તિ. પ્રવૃત્તિ એટલે એક્ટિવ થવું અને નિવૃત્તિ એટલે રિટાયર્ડ થવું. અસંયમમાંથી આપણે પાછા ફરવાનું છે અને સંયમમાં આપણે એક્ટિવ થવાનું છે. જો કોઈ માણસ કાર ચલાવતો હશે, એને કાર ચલાવતા ચલાવતા સામે ભય લાગશે તો એ પોતે બ્રેક લગાવે છે. કાર ચલાવતા ચલાવતા સામે કઈ ભય લાગશે, કોઈ ખાડો આવશે, કોઈ ટેકરો આવશે, કોઈ વ્યક્તિ આવશે તો એ તરત બ્રેક લગાવે છે. બસ આપણે પણ એવું જ કરવાનું છે. ક્યાંય આપણને કર્મબંધ થાય, ક્યાંય પાપ લાગે, એવું લાગે ત્યારે આપણે સંયમરૂપી બ્રેક લગાવવાની છે. સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમથી નિવૃત્તિ. અસંયમથી મોટી હોનારત અટકી જાય છે. અસંયમમાં મોટી હોનારત થાય છે અને સંયમથી મોટી મુશ્કેલી બચી જાય છે. મોટી મુશ્કેલીમાંથી આપણે બચી જઈએ છીએ. સંયમમાં સુરક્ષા છે અને અસંયમમાં આપણે અસુરક્ષિત છીએ. ફરીથી, સંયમમાં આપણે સુરક્ષિત છીએ અને અસંયમમાં આપણે અસુરક્ષિત છીએ. જો કોઈ માણસ ગાડીને બ્રેક લગાવશે, એ પણ બચી જશે અને ગાડીની સામે જે માણસ હતો એ પણ બચી જશે. સંયમમાં બંનેની સુરક્ષા છે. અસંયમમાં બંનેને કષ્ટ પહોંચે છે. અસંયમમાં બંનેને મુશ્કેલી થાય છે. સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ. જ્યારે જ્યારે ભય લાગે, જ્યારે જ્યારે કર્મબંધ થાય એવું લાગે, જ્યારે જ્યારે પાપ થાય એવું લાગે ત્યારે આપણે પાછા ફરી જવાનું છે. જુઓ, ચાલવાની ના નથી. ભગવાન કહે છે તમે ચાલો, ચાલવાની ના નથી. તમે સંયમપૂર્વક ચાલો. એ છે સંયમમાં પ્રવૃત્તિ. અને કોઈ જીવ ન મરી જાય, ચાલતા ચાલતા કોઈ જીવ મરી ન જાય, એનું તમે જે ધ્યાન રાખો છો એ છે અસંયમથી નિવૃત્તિ. આ કામ તમારે કરવાનું છે. સંયમમાં તમે એક્ટિવ બનો અને અસંયમમાં તમે રિટાયર્ડ બનો. પ્રથમ નંબરનો આ પોઈન્ટ હોય છે સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ. આવું કરવાથી આપણું જીવન સરસ બને છે. બીજા નંબરનો પોઈન્ટ છે વિવેક અને અવિવેક. આ અધ્યયનમાં ભગવાન પોતાના શિષ્યોને કહે છે જીવન સારું બનાવવા માટે તમારા જીવનની અંદર તમે વિવેક લાવો.
વિનય છે એ તો સારું છે, પરંતુ વિવેક પણ જોઈશે. વિવેક અને અવિવેક, દરેક કામમાં તમારો વિવેક હોવો જોઈએ. દરેક પ્રવૃત્તિની અંદર તમારો વિવેક હોવો જોઈએ. જો કોઈક વ્યક્તિ ઉપવાસ કરે છે, બહુ સારી વસ્તુ છે. ભગવાન કહે છે કોઈક વ્યક્તિ ઉપવાસ કરે છે, બહુ સારી વસ્તુ છે. પરંતુ જો બીજા દિવસે પારણામાં રસાશક્તિ ખૂબ રાખે તો એ છે અવિવેક. પારણામાં રસાશક્તિ રાખે, પારણામાં ખૂબ વાપરે, પારણાના દિવસે વધારે દ્રવ્યો વાપરે, પારણાના દિવસે આહાર સંજ્ઞાને કાબુમાં ન રાખે, તો એ છે અવિવેક. ઉપવાસ કર્યો, ખૂબ સારી વાત, પરંતુ પારણાની અંદર ત્યાગનો ભાવ ન રહ્યો, એ અવિવેક છે. વિવેક અને અવિવેક, પારણાની અંદર પણ આપણે અણહારક ભાવને ઘૂંટવાનો છે. પારણાની અંદર પણ આપણે ઉપવાસ જ છે, અથવા તો ખાવું પડે એટલે ખાઉં છું, એવી રીતે ખૂબ નિર્લેપ ભાવથી આહારના પૂદગલો લેવાના છે. ઉપવાસ કરો એ સારી વાત છે, પરંતુ પારણાની અંદર ભગવાન કહે છે વિવેક રાખો. કોઈ મૌન કરે છે, મૌન કરે છે એ સારી વાત છે, સરસ વાત છે, પરંતુ મૌન પાળ્યા પછી જો બોલવામાં વિવેક નથી રાખતા, તો એ છે અવિવેક. મૌન કર્યું એ તો સારી વાત, મૌન પાળ્યા પછી પણ જરૂર પૂરતું બોલે, ઓછા શબ્દોમાં બોલે, કોઈને દુઃખ ન થાય એવું બોલે, તો એ બધો છે વિવેક. મૌન એ તો વિવેક છે જ, પરંતુ મૌન પાળ્યા પછી જ્યારે આપણે વાણીનો વ્યવહાર કરીએ ત્યારે પણ વિવેકની આરાધના કરીએ. વિવેક અને અવિવેક, જો કોઈક સામાયિક કરે છે, બહુ સારી વાત છે, સમભાવની આરાધના કરે છે, સામાયિક કરી, શિસ્તમાં આવ્યા, વિવેકની આરાધના થઈ, પરંતુ સામાયિક પાળ્યા પછી જો સમભાવની આરાધના ચાલુ ન રહે, તો એ છે અવિવેક. સવારે સામાયિક કરી, આપણને સમભાવથી આપણને સમભાવથી બરાબર મજબૂત કર્યા. એ સમભાવ આપણે આખો દિવસ ચલાવવાનો છે. જો એ સમભાવ આખો દિવસ ન ચાલે, સવારે સામાયિકમાં આપણે સમભાવ સ્ટોર કર્યો, સવારે એક સામાયિક કરીને આપણે સમભાવ સ્ટોર કર્યો, એ સ્ટોર કરેલા સમભાવને આપણે આખો દિવસ ચલાવવાનો છે. એ છે વિવેક. સવારે સામાયિક કરી અને પછી જો આખો દિવસ સમભાવ ન રહે, ભગવાન કહે છે અવિવેકમાં આપણે જતા રહ્યા. વિવેક અને અવિવેક, દરેક વસ્તુમાં તમે વિવેક અને અવિવેક રાખો. કોઈકને કદાચ ઠપકો આપવાનો છે, તો પણ વિવેકથી, પ્રેમથી એને ઠપકો આપો. વિવેકની આપણે આરાધના કરવાની છે. બીજા નંબરનો આ પોઈન્ટ છે, વિવેક અને અવિવેક. ઉપવાસ કરીએ, એના પછી પારણામાં વિવેક રાખીએ, મૌન પાળીએ, એ પછી પણ વાણીનો વિવેક રાખીએ.
સામાયિક કરીએ અને સામાયિક પાડ્યા પછી પણ સંભાવની સાધના ચાલુ રહે એવો આપણે વિવેક રાખીએ. દરેક પ્રવૃત્તિમાં આપણો વિવેક હોવો જોઈએ, તો જીવન સરસ બને છે. આ અધ્યયનની અંદર ભગવાન આ બતાવે છે. બીજો પોઈન્ટ હોય છે વિવેક અને અવિવેક. ત્રીજા નંબરમાં ભગવાન બતાવે છે, ત્રીજા નંબરનો પોઈન્ટ, સાધુના 27 ગુણ. ભગવાન પોતાના મુનિઓને કહે છે તમારે 27 ગુણ પ્રાપ્ત કરવાના છે. તમારે સાચા સાધુ બનવાનું છે. તમારું મુનિપણું સાચું હોવું જોઈએ. મુનિના કેટલા ગુણ? સાધુ ભગવંતના કેટલા ગુણ? તો કે સાધુ ભગવંતના 27 ગુણ તમારામાં હોવા જોઈએ. એવો આત્મા સંસારમાં ફરતો નથી. આ અધ્યયનની દરેક ગાથામાં છેલ્લા ચરણની અંદર ભગવાન કહે છે કે અસંયમને જે છોડે છે, ન કરવાનું કરતા નથી, એવા આત્માઓ આ સંસારની અંદર ફરતા નથી. જે કસાયોને છોડે છે, જે વિષયોને છોડે છે, જે 3 શલ્યને છોડે છે, 3 દંડને છોડે છે, 7 ભયસ્થાનોને છોડે છે, ગુચરી પાણીમાં દોષ લગાડતા નથી, એવા મારા મુનિ ભગવંતો આ સંસારમાં રોકાતા નથી. દરેક ગાથાના દરેક ચરણમાં છેલ્લે ભગવાન એમ કહે છે કે આટલું કરનાર એ પોતે સંસારમાં રોકાતા નથી, પરમ ગતિને પામે છે. ભગવાન પોતાના શિષ્યોને કહે છે તમે 27 ગુણ કેળવો. સાધુ ભગવંતના 27 ગુણ હોય છે. તમે દ્રવ્યથી પણ સાધુ બનો અને તમે ભાવથી પણ સાધુ બનો. આ જન્મ તમારો સફળ કરો. પંચ પરમેષ્ઠી પદમાં તમારું સ્થાન જમાવો. મોક્ષ થોડાક ભવની અંદર જ તમને પ્રાપ્ત થઈ જશે. સાધુ ભગવંતના 27 ગુણ, એ કયા ગુણ? એના ઉપર આપણે વિચાર કરીએ. સાધુ ભગવંતના 27 ગુણ. 5 ગુણ છે 5 મહાવ્રતનું પાલન. 5 ગુણ 5 મહાવ્રતના પાલનના. 5 ગુણ 5 મહાવ્રતના પાલનના. બીજા 5 ગુણ ઇન્દ્રિય નિગ્રહના. બીજા 5 ગુણ 5 ઇન્દ્રિયના નિગ્રહના. 10 ગુણ થયા. આપણે કુલ 27 ગુણ જોવાના છે. ફરીથી પ્રથમ 5 ગુણ, 5 મહાવ્રતનું પાલન કરવું. બીજા 5 ગુણ 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરવો. 4 ગુણ, 4 ગુણ છે કસાય વિવેક. 4 ગુણ છે કસાય વિવેક. 3 ગુણ છે સત્યના. 3 ગુણ છે સત્યના. ભાવ સત્ય, કરણ સત્ય અને યોગ સત્ય. 3 ગુણ છે સત્યના. ભાવ સત્ય, કરણ સત્ય અને યોગ સત્ય. બીજા 3 ગુણ છે મન, વચન અને કાયા. બીજા 3 ગુણ છે
મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ. બીજા 3 ગુણ છે મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ. બીજા 3 ગુણ છે જ્ઞાન દર્શન અને ચારિત્રના. બીજા 3 ગુણ છે જ્ઞાન દર્શન અને ચારિત્રના. એક ગુણ છે ક્ષમા. આગળનો એક ગુણ છે ક્ષમા. બીજો એક ગુણ છે વૈરાગ્ય. બીજો એક ગુણ છે વૈરાગ્ય. હજી બીજો એક ગુણ છે વેદના સહન. હજી બીજો એક ગુણ છે વેદના સહન. અને છેલ્લો એક ગુણ છે અને છેલ્લો એક ગુણ છે મરણ વેદના સહન. અને છેલ્લો એક ગુણ છે મરણ વેદના સહન. આવી રીતે સાધુ ભગવંતના 27 ગુણ કહ્યા છે. અણગારો ગુણેહિમ સંયુક્તો. અધ્યયનની અંદર ભગવાન કહે છે કે અણગારના આ 27 ગુણોથી તમે યુક્ત બનો. તમારો મુનિનો ડ્રેસ હોય અને અંદર જો ગુણ ન હોય તો એ કેમ ચાલે? તમારો મુનિનો ડ્રેસ છે, તમે અણગાર છો, તમારામાં 27 ગુણો લાવવાના છે. તમારામાં 27 ગુણ હોવા જોઈએ. 27 ગુણ સાધુ ભગવંતના. આજના આપણા પ્રવચનનો વિષય છે સાધુ ભગવંતના 27 ગુણ. ફરીથી આપણે દરેક ગુણ ઉપર થોડોક વિચાર કરી લઈએ. 5 ગુણ છે 5 મહાવ્રતના પાલનના. જો સાધુ ભગવંતે 5 મહાવ્રત પાડવાના છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પ્રથમના 5 ગુણ મુનિ ભગવંતોના. એમણે 5 મહાવ્રતનું પાલન કરવાનું છે. શિર સાટે પાલન કરવાનું છે. પ્રાણ જાય પરંતુ પ્રતિજ્ઞા ન તૂટે એવી રીતે એમણે 5 મહાવ્રતોનું પાલન કરવાનું છે. કયા 5 મહાવ્રતો? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. 9 કોટીએ આ 5 મહાવ્રતોનું એમણે પાલન કરવાનું છે. કોઈ જીવની હિંસા નથી કરવાની, જુઠ્ઠું બોલવાનું નથી, મિક્સ પણ બોલવાનું નથી, કોઈ વસ્તુની ચોરી કરવાની નથી, અબ્રહ્મનો ત્યાગ અને બ્રહ્મની આરાધના, પરિગ્રહનો ત્યાગ અને અપરિગ્રહની ઉપાસના. 5 મહાવ્રતોનું પાલન. આ છે 5 ગુણ. બીજા નંબરના 5 ગુણ બતાવ્યા. 5 ઇન્દ્રિયનો નિગ્રહ. સાધુ ભગવંતે, સાધક આત્માએ 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરવાનો છે. કાનનો સંયમ, આંખનો સંયમ, નાકનો સંયમ, જીભનો સંયમ અને શરીરનો સંયમ. નિગ્રહ એટલે 5 ઇન્દ્રિયનો નિગ્રહ. નિગ્રહ એટલે ખોટામાં ન જવા દેવી,
પાંચ ઇન્દ્રિયને ખોટામાં ન જવા દેવી. તમે સારામાં જવા દો એનો વાંધો નથી. પાંચ ઇન્દ્રિયને તમે સારા કાર્યોમાં જવા દો, એમાં તમારે નિગ્રહ કરવાનો નથી, એમાં તો તમારે પ્રવૃત્તિ કરવાની છે. પરંતુ પાંચ ઇન્દ્રિયને તમે ખોટામાં ન જવા દો એને કહેવામાં આવે છે નિગ્રહ. ભગવાન પોતાના શિષ્યોને 27 ગુણ બતાવે છે. 5 ગુણ 5 મહાવ્રતના, 5 ગુણ 5 ઇન્દ્રિયના નિગ્રહના, 4 ગુણ બતાવ્યા કસાઈનો વિવેક. મુનિ ભગવંતે કસાઈ કરવાનો નથી, સાધુએ કસાઈ કરવાનો નથી. સાધુ ભગવંતોને સંજ્વલન કસાઈ હોય છે. કદાચ કોઈક વાર કડક થવું પડે, અનુશાસન કરતા કરતા કદાચ કડક થવું પડે તો પણ એની અંદર વિવેક રાખવાનો છે. સાધુ ભગવંતે ક્રોધ, માન, માયા અને લોભ એનો વિવેક રાખવાનો છે. એના થયા 4 ગુણ. 4 ગુણ છે કસાઈના વિવેકના. 3 ગુણ છે સત્યના. 3 ગુણ સત્યના. ભાવ સત્ય, કરણ સત્ય અને યોગ સત્ય. એના ભાવ સાચા હોવા જોઈએ, એને કહેવાય છે ભાવ સત્ય. મુનિના ભાવ સાચા હોવા જોઈએ, મુનિના ભાવ ડુપ્લિકેટ ન હોવા જોઈએ, એને કહેવાય છે ભાવ સત્ય. એના ભાવમાં નિર્મળતા હોય, એના ભાવ સાધુતાના હોય, એના ભાવ કુણા હોય, એને કહેવાય છે ભાવ સત્ય. બીજું છે ક્રિયા સત્ય. મુનિ ભગવંતે ક્રિયા પણ સાચી કરવાની છે. પ્રતિલેખનની ક્રિયા, પ્રતિક્રમણની ક્રિયા. ક્રિયાનો ખાલી ઢોંગ કરવાનો નથી, ક્રિયાનો ખાલી દેખાવ કરવાનો નથી, એને કહેવામાં આવે છે કરણ સત્ય. આ ગુણ પણ મુનિમાં હોવો જોઈએ. ભાવ સત્ય, કરણ સત્ય અને યોગ સત્ય. યોગ સત્ય એટલે યોગને પણ એને સાચામાં રાખવાના છે. યોગથી પણ કોઈ દેખાવ કરવાનો નથી. જો કોઈ શિષ્ય હોય એ ખાલી યોગથી વાંચવાનો દેખાવ કરે, ભણવાનો દેખાવ કરે, એ ન ચાલે. એ છે યોગ અસત્ય. પરંતુ જ્યારે વાંચવાનો દેખાવ કરે છે ત્યારે એનું મન વાંચવામાં પણ હોવું જોઈએ, એને કહેવાય છે યોગ સત્ય. જે ક્રિયા કરો છો યોગોને ત્યાં પરોવીને રાખો, એને કહેવાય છે યોગ સત્ય. ભગવાન પોતાના શિષ્યોને કહે છે, માળા ફેરવો છો તો તમે તમારા યોગને ત્યાં રાખો. ગુરુની સેવા કરો છો તો તમે તમારા યોગને ત્યાં રાખો, એને કહેવાય છે યોગ સત્ય. હાથ માળા ફેરવતું હોય અને મન ક્યાંય બીજે હોય એવું નહીં. ત્રણેય યોગનો એકાકાર થવો જોઈએ, એને કહેવાય છે યોગ સત્ય. 3 ગુણ બતાવ્યા સત્યના. ભાવ સત્ય, કરણ સત્ય અને યોગ સત્ય. ભાવ સાચા હોવા જોઈએ, ક્રિયા પણ સાચી હોવી જોઈએ અને યોગ પણ સાચા હોવા જોઈએ. ઢોંગીલાપણું ચાલે નહીં. આ ગુણની અંદર ભગવાન આપણને એ બતાવે છે. 3 ગુણ થયા સત્યના. પછીના 3 ગુણ છે મન વચન કાયાને. પછીના 3 ગુણ છે મન વચન કાયાના. ભગવાન કહે છે મન વચન કાયાને તમે શુભમાં રાખો. 3 ગુણ છે મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ, એને તમે અશુભમાં ન જવા દો. માટે મન વચન કાયાના 3 ગુણ. પછીના 3 ગુણ છે જ્ઞાન,
દર્શન અને ચારિત્રના. હે મુનિ ભગવંતો, તમારે તમારામાં જ્ઞાન હોવું જોઈએ, દર્શન હોવું જોઈએ અને ચારિત્ર હોવું જોઈએ. જ્ઞાન સંપન્નતા, દર્શન સંપન્નતા અને ચારિત્ર સંપન્નતા, આ રત્નત્રય તમારી પાસે હોવું જોઈએ. આ ત્રણ રત્નો થી તમે યુક્ત હોવા જોઈએ. રત્નત્રયના ત્રણ ગુણ મુનિ પાસે હોવા જોઈએ. ખાલી મુનિનો ડ્રેસ પહેરીને ફરવાનું નથી. તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, તમારી પાસે શ્રદ્ધા હોવી જોઈએ અને વ્રત નિયમોનું પાલન હોવું જોઈએ. આ છે સાચું મુનિપણું. આ રત્નત્રય તમને મોક્ષ અપાવશે. ખાલી મુનિનો ડ્રેસ પહેરી લેવાથી આપણને મોક્ષ મળી જતો નથી. રત્નત્રયના ત્રણ ગુણ. પછી એક ગુણ બતાવ્યો ક્ષમાનો. મુનિ ભગવંતો, તમારામાં ક્ષમા પણ જોઈશે. ક્ષમાનો ગુણ. ક્ષમા રાખો, ક્ષમા આપો અને ક્ષમા માંગો. ક્યાંય તમારે ટકરાવાનું નથી, ક્યાંય તમારે ઝઘડવાનું નથી, ક્યાંય તમારે ચર્ચામાં વાદ વિવાદમાં પડવાનું નથી. ક્ષમા, ક્ષમા અને ક્ષમા. બધું ભૂલી જાઓ અને આગળ વધો. આ ગુણ છે ક્ષમા. મુનિ કેવા હોય તો કે મુનિ ક્ષમાશીલ હોય. મુનિ કેવા હોય તો કે મુનિ ક્ષમાની મૂર્તિ હોય. એક ગુણ હોવો જોઈએ ક્ષમા. એક ગુણ હોવો જોઈએ વૈરાગ્ય. સાધુ ભગવંતના 27 ગુણ, એમાંનો એક ગુણ વૈરાગ્ય. સાધુમાં વૈરાગ્ય પણ હોવું જોઈએ. અધ્યયન કરી કરીને, જગતના દુઃખો જોઈને, કર્મોની વિપાક જોઈને મુનિ ભગવંતને વૈરાગ્ય હોવો જોઈએ. મુનિ ભગવંતમાં વૈરાગ્ય ન હોય એ ન ચાલે. એને વિચારી વિચારીને, વાંચી વાંચીને પોતાના આત્માને વૈરાગ્યથી વાસિત રાખવાનો છે. વૈરાગ્ય સંસારીને રાગ હોય અને મુનિ ભગવંતને વૈરાગ્ય હોય. વૈરાગ્ય એક ગુણ પણ મુનિમાં હોવો જોઈએ. મોક્ષની અભિલાષા. મુનિ ભગવંતમાં મોક્ષની અભિલાષા હોવી જોઈએ. ભગવાન મુનિ ભગવંતના 27 ગુણ આપણને બતાવે છે. પછીનો એક ગુણ બતાવે છે વેદના સહન. મારા મુનિ ભગવંત કેવા હોય, સાધુ ભગવંત કેવા હોય તો કે વેદનાને સહન કરે, પરંતુ વેદનાની ફરિયાદ ન કરે. આ ગુણ પણ સાધુ ભગવંતમાં હોવો જોઈએ. એ વેદનાને સહન કરે. ઠંડી, ગરમી, મચ્છરનો પરિસર હોય, આક્રોશ વચનનો પરિસર હોય, તકલીફો આવે, નાની નાની વેદનાઓ આવે, 22 પરિસર આવે, ઉપસર્ગ આવે, છતાં પણ વેદનાને સહન કરે. મુનિ ક્યારેય કમ્પ્લેન ન કરે, મુનિ ફરિયાદ ન કરે. સહન થતું નથી એવું ન કહે, એ ગુણ પણ એનામાં હોવો જોઈએ. વેદના સહન એટલે સહન શક્તિ. મુનિમાં સહન શક્તિ હોવી જોઈએ. મુનિ કષ્ટ સહિષ્ણુ હોવા જોઈએ. એ પણ એક ગુણ બતાવ્યો સાધુ ભગવંતનો. છેલ્લો અને 27મો ગુણ બતાવે છે મરણ વેદના સહન. છેલ્લો અને 27મો ગુણ મરણ વેદના સહન. જો અંતિમ સમય હોય, ભગવાન કહે છે અંતિમ સમય હોય, ત્યારે પણ મુનિ ભગવંત મૃત્યુથી ગભરાય નહીં. એ ગુણ પણ એનામાં હોવો જોઈએ. એ પોતે નિર્ભય રહે, એ પોતે નિશ્ચિંત રહે. મરણ વેદના સહન. ભલે ગમે એટલી મરણની વેદના થાય, એ પોતે ફાઇટ આપે, એ પોતે સમભાવ રાખે. એ દેહ અને આત્માનું ભેદ વિજ્ઞાન કરે.
નવકાર મહામંત્રમાં ધ્યાન આપે, મરણ વેદના સહન, ચાર શરણા અંગીકાર કરે, ભાવ પ્રતિક્રમણ કરે, સર્વ જીવોને ખમાવે, મરણ વેદના સહન, આંસુ ન સારે, સહન થતું નથી એવી ફરિયાદ ન કરે, આ છે 27મો ગુણ. સાધુ ભગવંતના 27 ગુણ. ભગવાન પોતે કહે છે પોતાના શિષ્યોને, અણગાર ગુણેહિમ સંયુક્તો, જો તમે આવા 27 ગુણોથી યુક્ત મુનિ ભગવંત બનશો તો તમે પછી આ સંસારમાં રોકાશો નહીં. તમે જલ્દી જલ્દી મોક્ષે જવાના. કારણ કે ગુણ આવ્યા પછી 27 ગુણ આવ્યા પછી એ સાધક આત્મા સંસારમાં બહુ રોકાતા નથી. એ પોતે કર્મનો ક્ષય કરે છે, નવા કર્મ બાંધતા નથી અને જૂના કર્મને ખાલી કરી કાઢે છે. બેલેન્સ સાવ નીલ થઈ જાય છે. આત્માની અંદર કર્મ રહેતા નથી, એટલે પછી સંસારમાં ફરવાનું પણ રહેતું નથી અને એવો આત્મા પરમ ગતિને પામે છે. સાધુ ભગવંતના 27 ગુણો. આ હતો ત્રીજા નંબરનો પોઈન્ટ. ચોથા નંબરનો પોઈન્ટ છે ગુણો લાવીએ, અવગુણો હટાવીએ. આપણે પણ ગુણોને લાવવાના છે. સાધુ ભગવંતના 27 ગુણો બતાવ્યા, શ્રાવકના પણ 21 ગુણો બતાવ્યા છે. આપણે પણ આપણા જીવનની અંદર ગુણ લાવીએ, અવગુણોને હટાવીએ. જ્ઞાન એ મુખ્ય ગુણ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મુખ્ય ગુણ છે. એ બધા સમ્યક ગુણોને આપણે આપણા જીવનમાં લાવવાના છે. વિવેકને આજના પ્રવચનની અંદર ભગવાને વિવેકની વાત કરી. વિવેક પણ આપણે આપણા જીવનની અંદર લાવવાનો છે. સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ. સાધુ ભગવંતના 27 ગુણો. આ બધું આપણે પણ સાંભળ્યા પછી આપણા જીવનની અંદર આ બધા ગુણો લાવવાના છે. 5 ઇન્દ્રિયનો નિગ્રહ, 5 મહાવ્રતોનું પાલન. ગુણો આપણે પણ લાવી શકીએ. ગુણો એ આત્માની પ્રોપર્ટી છે. મુનિ ભગવંતોનો આત્મા જો ગુણો પેદા કરી શકે, ગુણોને પ્રગટ કરી શકે, તો આપણો આત્મા પણ કેમ ગુણોને પ્રગટ ન કરી શકે? ગુણો એ તો આત્માની પ્રોપર્ટી છે. ગુણો એ આત્માની સમૃદ્ધિ છે. ગુણો આત્મામાં હોય છે. બસ પુરુષાર્થ એટલો કરવાનો છે, એને પ્રગટ કરવાનો. આપણે પણ ભાવ સાધુતા લાવીએ. 27 ગુણ જો આપણામાં આવે તો આપણને પણ દીક્ષા નજીકમાં આવે. આ ભાવમાં કે પછીના ભાવમાં આવેલા ગુણો આપણને ચોક્કસ દ્રવ્ય દીક્ષા અપાવે છે. આપણે ભાવ દીક્ષા લાવીએ, આપણે 27 ગુણોને પ્રાપ્ત કરીએ. ગુણોને લાવીએ, અવગુણોને હટાવીએ. આપણે આપણા જીવનમાંથી હજારો વર્ષોથી ઘર કરી ગયેલા અવગુણોને હટાવવાના છે. ભવો ભવથી ઘર કરી ગયેલા અવગુણોને આપણે આપણા જીવનમાંથી હટાવવાના છે. હવે અવિનય ન જોઈએ. આપણા જીવનમાં હવે અવિવેક ન જોઈએ, અજ્ઞાન ન જોઈએ, અસંયમ ન જોઈએ. આપણા જીવનમાં હવે લોભ ન જોઈએ. આપણા જીવનમાં હવે કંજુસાઈ ન જોઈએ. આપણા જીવનની અંદર હવે ગુસ્સો ન જોઈએ. ગુણો લાવીએ, અવગુણો હટાવીએ. આવું સરસ આપણે આપણું જીવન બનાવવાનું છે. જો ભગવાન કહે છે જે ગુણોને લાવે છે અને અવગુણોને હટાવે છે એ પોતાનું જીવન સરસ બનાવી શકે છે. ચરણ વિધિ. અધ્યયનનું નામ બતાવ્યું ચરણ વિધિ. ચારિત્રની પ્રાપ્તિ. ચારિત્રની પ્રાપ્તિ એટલે જીવનને સરસ બનાવવું. ચારિત્રની પ્રાપ્તિ એટલે ગુણોને પ્રાપ્ત કરીને આપણે જીવનને સરસ બનાવવું. જો કોઈક માણસ હશે અને એનામાં ગુણો નહીં હોય તો એ બરાબર લાગશે નહીં. એ પોતે અશાંત રહેશે.
બીજા લોકો એનું અપમાન કરશે, પરંતુ જે માણસ ગુણોથી યુક્ત હોય છે એને બધા માન આપે છે, એ બધાને પ્રીતિપાત્ર બને છે. ગુણોને આદર હોય છે, અવગુણોને તિરસ્કાર હોય છે. આપણે આપણા આત્મામાં ભવો ભવથી ઘર કરી ગયેલા અવગુણોને હવે વિદાય આપી દેવાની છે. ગુણોને લાવીએ, અવગુણોને હટાવીએ. આ હતો ચોથા નંબરનો પોઈન્ટ. પાંચમા નંબરનો પોઈન્ટ છે જે બનો તે સાચા બનો. આ અધ્યયનની અંદર ભગવાન કહે છે જે બનો તે તમે સાચા બનો. જો તમે મુનિ બનો તો પણ સાચા મુનિ બનો. તમે ગુરુ બનો તો પણ તમે સાચા ગુરુ બનો. ગુરુના જે ગુણો હોય એ તમે લાવો. જો ગુરુના ગુણો હશે નહીં તો ખાલી તમે નામથી ગુરુ કહેવાશો. ગુરુના ગુણો તો છે નહીં. તમે શેઠ બનો તો પણ સાચા બનો. તમે માતા પિતા બનો તો પણ સાચા બનો. તમે શિષ્ય બનો તો પણ સુશિષ્ય બનો. તમે જો નાગરિક બનો દેશના તો પણ તમે સાચા નાગરિક બનો. જે બનો તે સાચા બનો. જો તમે શ્રાવક બનો તો પણ તમે સાચા શ્રાવક બનો. એવું ન બને કે ખાલી આપણે નામથી શ્રાવકો. આપણે ખાલી જૈન કુળમાં જન્મ્યા એટલે શ્રાવકો. ના, એવું નહીં. શ્રાવકના ગુણો પણ હોવા જોઈએ. જો શ્રાવકના ગુણો હોય તો એ સાચા શ્રાવક છે. સંતના જો 27 ગુણ હોય તો એ પોતે સાચા સંત છે. જે બનો તે સાચા બનો. જો દ્રાક્ષ હશે, એનામાં મીઠાશ હશે તો એ પોતે દ્રાક્ષ કહેવાશે. જો સારી કેરી હશે, એની અંદર રસ સારો હશે, મધુર હશે, તો એ કેરી સાચી કેરી કહેવાય છે. ગુણોથી આત્મા શોભે છે. જે બનો તે સાચા બનો. આપણે હવે સારા બનવા માટે અત્યાર સુધી બહુ ટ્રાય કર્યો. સારા દેખાવું નથી, આપણે સારા બનવું છે. આપણે સારા દેખાવું નથી, પરંતુ સારા બનવું છે. જો સારા દેખાવા માટે આપણે ઘણીવાર બહુ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ ભગવાન કહે છે તમે સાચા બનવા માટે પ્રયત્ન કરો. આપણે મોટા નથી બનવું, પરંતુ આપણે મહાન બનવું છે. આપણે ખાલી શો નથી કરવો, પરંતુ આપણે ગુણોની પ્રાપ્તિ કરવી છે. આવું સરસ આ ચરણ વિધિની અંદર ભગવાન બતાવે છે. જીવનને સુંદર બનાવવા માટે આજે આપણે 5 પોઈન્ટો પર વિચાર કર્યો છે. જીવનને સરસ બનાવવા માટે આજે આપણે 5 પોઈન્ટ ઉપર વિચાર કર્યો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ. બીજા નંબરનો પોઈન્ટ છે વિવેક અને અવિવેક. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સાધુ ભગવંતના 27 ગુણ. ચોથા નંબરનો પોઈન્ટ છે ગુણો લાવીએ, અવગુણો હટાવીએ. ચોથા નંબરનો પોઈન્ટ છે ગુણો લાવીએ, અવગુણો હટાવીએ. અને પાંચમા નંબરનો પોઈન્ટ છે જે બનો તે સાચા બનો. પાંચમા નંબરનો પોઈન્ટ છે જે બનો તે સાચા બનો. જીવનને સરસ બનાવવા માટે ભગવાને આ અધ્યયનની અંદર ઘણી બધી આવી સરસ વાત કરી છે. જે આત્મા ચારિત્રને સુધારે છે, જીવનને સરસ બનાવે છે, એ પોતે સંસારમાં રોકાતો નથી. આવું સરસ આ 31મા અધ્યાયની અંદર ભગવાન આપણને બતાવે છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે સાધુ ભગવંતના 27 ગુણ. આપણે પણ આપણા જીવનની અંદર ગુણોને લાવવાના છે, અવગુણોને હટાવવાના છે. ઉત્તરાધ્યન સૂત્રની અંદર પરમાત્મા પોતે આવા સરસ ભાવોને બતાવે છે. આ ભાવોને જે આત્મા સાંભળે છે, સમજે છે અને જીવનમાં ઉતારે છે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. આપણે પણ આ ભાવોને સાંભળવાના છે, સમજવાના છે, જીવનમાં ઉતારીને આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.
जम वैदम बच्चामिलियम इनखरम चखरम पयनम विनयनम जोगिनम गोसिनम सुठुलिनम दुठ्ठु पडिजियम अकाले क सजाओ काले ना क सजाओ सजय 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 न सजय में भणता गणता चिंतवता ज्ञानना 14 अतिचार माहिलो कोई पण अतिचार મને કે તમને લાગ્યું હોય તો અરિહંતનન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મી ઈચ્છામિ દુક્કડમ પ્રશ્નોત્તરી ચાલો પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 1 વિવેક અને અવિવેક એટલે શું વિવેક અને અવિવેક એટલે શું પ્રશ્ન નંબર 1 વિવેક અને અવિવેક એટલે શું મીતુબેન શાહ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર વિવેક અને અવિવેક એટલે વિવેક એટલે કે દરેકે દરેક પ્રવૃત્તિમાં વિવેક લાવવો. જેમ કે ઉપવાસ કરે તે સારી વસ્તુ છે એટલે એમાં વિવેક છે, પરંતુ જ્યારે પારણાનો સમય આવે ને પારણામાં જો દશાશક્તિ રાખે તે અવિવેક છે. એટલે બરાબર પારણાના દિવસે આહાર સંજ્ઞાનો વિવેક નથી રાખ્યો ને તે તેનો અવિવેક છે. બરાબર અને જે ઉપવાસ કર્યો છે તે તેનો વિવેક છે. બીજું મૌન એ વિવેક છે, એટલે મૌન કર્યું છે એ વિવેક છે. પછી જો વાણીનો વિવેક પણ જરૂરી છે. એવી જ રીતે જો વાણી બરોબર ન, મૌન કર્યા પછી જો વાણી બરોબર ન હોય તો તે તેનો અવિવેક છે. સામાયિક બરાબર કરે, સંભાવની આરાધના કરે, પણ પાયા પછી જો સંભાવની આરાધના રહે જ નહીં તો તેનો અવિવેક છે. બરાબર છે બરાબર છે બહુ સરસ બહુ સરસ એટલે આપણને ભગવાન આવી રીતે સરસ બતાવે છે મીતુબેન કે તમે વિવેક તમારો કોન્સ્ટન્ટ રહેવો જોઈએ કે સરસ દરેક વસ્તુમાં રહેવો જોઈએ કે બરાબર છે. હા ખ્યાલ આવ્યો હા જય ખ્યાલ જિનેન્દ્ર આવ્યો. હા જય જય જિનેન્દ્ર જિનેન્દ્ર. જય જિનેન્દ્ર હવે આગળ સાધુ ભગવંતના 27 ગુણો કયા છે સાધુ ભગવંતના 27 ગુણો કયા છે બકુલાબેન શાહ હેલો હા જય જિનેન્દ્ર સાતામાં ગુરુજી. હા સાતામાં સાતામાં 27 સાધુજીના 27 ગુણોમાં પેલા 5 ગુણ 5 મહાવ્રતના પાલનના, બીજા 5 ગુણ 5 ઇન્દ્રિયોના નિગ્રહના, પછી 4 ગુણ કષાય વિવેક, પછી 3 ગુણ સત્યના, ભાવ સત્ય, કરણ સત્ય અને યોગ સત્યના, પછી 3 ગુણ મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ, પછીના 3 ગુણ જ્ઞાન દર્શન ચારિત્ર, પછીનો એક વૈરાગ્ય, પછીનો એક વેદના સહન અને પછીનો એક મરણ વેદના સહન. બરાબર છે બરાબર છે કુલ 27 ગુણ છે. બરાબર છે મુનિ ભગવંતમાં કેટલા ગુણ હોવા જોઈએ 27 ગુણ 27. હોવા જોઈએ ભગવાન એમ કહે છે કે ભાઈ તમારે આ 27 ગુણ તમારે મેળવવાના છે કે એમને તમારે મેળવવાના છે ને આપણે મેળવવાના છે. હા એમણે મેળવવાના આપણે મેળવવાના ભગવાન કહે છે કે તમારે ખાલી કોઈ ડ્રેસ ખાલી પહેરી લે તો મુનિ થઈ જાય બકુલાબેન ખાલી હા, ડ્રેસ ડ્રેસ કરવાથી નથી થતા, 27 ગુણ હોવા જ જોઈએ. બરાબર છે ભગવાન એ જ કહે છે કે ભાઈ હવે તમે છે ને કે સરસ જીવન સરસ બનાવો ને એ ગુણોથી જીવન સરસ બને સરસ માનો કે બને. હા, બગીચો સરસ ખીલે. હા એટલે કે તમે આ 27 ગુણો લાવો પોતાના મુનિ ભગવંતોને કે છે સાધક આત્માઓને કે છે આપણને કે છે કે તમે આ બધા જો આપણને ગુણ કહે છે. ક્યાંય બીજો જો વૃક્ષ હશે ને દરેક જગ્યાએ છાંયડો આપે છે બકુલાબેન વૃક્ષ દરેક છાંયડો આપે છે હા, એમ દરેક ગુણ આપણને સુખ આપે છે સુખ આપે છે. અને જો અવગુણ હશે ને એ આપણને દુઃખ આપે છે બકુલાબેન દુઃખ આપે છે. એટલે ભગવાન કહે છે કે ના 27 ગુણો લાવો તમે સાચા મુનિ બનો કે બરોબર. હા હા ખ્યાલ આવ્યો જય હા જિનેન્દ્ર હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર હા હવે આગળ સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ એટલે શું સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ રાજેન્દ્રભાઈ સંઘવી
જય જીનેન્દ્ર રજુ સાતામાં. હા જય જીનેન્દ્ર, બોલો બોલો. હવે સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ. એટલે સંયમ એટલે કે અસંયમમાં બ્રેક લગાવવાની. આપણે કંઈ પણ આપણને એમ લાગે કે અહીંયા મને પાપ લાગે એવું છે તો તરત બ્રેક લગાવી દેવાની, ત્યાંથી પાછા હટી જવાનું. અને આગળ જ્યાં આપણને એમ થાય કે અહીંયા નથી આપણને પાપ લાગેલું એમાં જવાનું. એટલે પાપમય પ્રવૃત્તિ છોડવાની અને પોતાના આત્માનું હિત થાય એવી પ્રવૃત્તિ કરવાની. બરાબર છે. એ અસંયમમાંથી આપણે નિવૃત્ત થઈએ અને સંયમમાં આપણે પ્રવૃત્ત થયા કહેવાય. બરાબર છે. દરેક જગ્યાએ આપણે બ્રેક લગાવવાની કઈ અસંયમમાં જતા હોય તો કોઈ પણ કાર્યમાં. બરાબર છે. આપણે સંયમમાં આપણે સુરક્ષિત છીએ અને અસુરક્ષિત છીએ. કોઈ માણસ ગાડી ચલાવતો હોય ને કોઈ રોડમાં સામે માણસ આવે જ્યોતિબેન તો એ તરત બ્રેક લગાવશે તો બંને જણમાંથી કોઈને નુકસાન નહીં થાય. જ્યોતિબેન, બંને જણ બચી જશે કે નહીં બચી જાય પોતે? હા, એટલે સંયમમાં ભગવાન કહે છે કે તમે સંયમમાં બંને સુરક્ષિત છે અને અસંયમમાં બંને અસુરક્ષિત. જો બ્રેક ના લગાવે તો મોટી હોનારત સર્જાઈ જાય. અને જેમ કે આપણે ચાલવું પણ સંયમ પૂર્વક. અને હા, એ અસંયમથી નિવૃત્તિ થઈ. એ અસંયમથી નિવૃત્તિ. ચાલો, પરંતુ યત્ના સાથે ચાલો, સંયમથી ચાલો. નીચે જોઈને ચાલીએ ને એ સંયમથી ચાલ્યા કહેવાય આપણે. ખ્યાલ આવ્યો? જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. જે બનો તે સાચા બનો એટલે શું? જે બનો તે સાચા બનો. જે બનો તે સાચા બનો એટલે શું? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે જે વ્રત નિયમ લીધા હોય એ પૂરેપૂરા આપણે પાળવા જોઈએ. સાધુ થઈએ તો સાધુના બધા ગુણો પાળવા જોઈએ. શ્રાવક હોય શ્રાવકના આપણે 21 ગુણોનું પાલન કરવું જોઈએ. એવો ખાલી ઢોંગ ના કરાય. વેશ ખાલી પહેર્યો હોય તો ના ગણાય. તો એ સાચા ના બન્યા કહેવાય એમ. બરાબર છે. એટલે જે વ્રત જે આપણે લીધું હોય એનો સાચવવું જોઈએ. એ પ્રવૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ એમ. એટલે કે જે બનો તે સાચા બનો. જો કોઈ ડોક્ટર પાસે ડિગ્રી નથી તો આપણે ત્યાં દવા લેવા નહીં જઈએ. રાજેન્દ્રભાઈ, હા બરાબર. કોઈ કે હું ડોક્ટર છું પરંતુ ડોક્ટરનું ભણ્યા ના હોય, ડોક્ટરની ડિગ્રી ના હોય તો એની પાસે આપણે દવા નહીં લઈએ. રાજેન્દ્રભાઈ યાર, બરાબર ના જઈએ. બરાબર. એટલે જેની પાસે ડિગ્રી છે ત્યાં જઈશું. એટલે એવી રીતે જ કે ભાઈ તમે જે બનો એ સાચા બનો. ગુરુ બનો તો તમારામાં ગુરુના ગુણ હોવા જોઈએ. બરાબર. તમે જો સેવક બનો, સંત બનો, જે બનો એનામાં તમારે એ ગુણ હોવા જોઈએ. કોઈ જો દ્રાક્ષ ખાટી હશે ને તો રાજેન્દ્રભાઈ કોઈ ખરીદશે નહીં. દ્રાક્ષ ખાટી હશે તો કોઈ નહીં લે. પરંતુ દ્રાક્ષ જો સ્વીટ હશે એનામાં એ ગુણ હશે તો બધા ખરીદશે. એટલે કે છે કે જે બનો તે સાચા બનો. તમે કે આપણે સારા દેખાવું નથી પરંતુ સારા બનવું છે. રાજેન્દ્રભાઈ, માણસ અત્યારે શું કરે કે સારા દેખાવાનો પ્રયત્ન કરે પરંતુ કે સારા બનવું નથી, પરંતુ સારા દેખાવું નથી પરંતુ સારા બનવું છે. આપણે જે બનો તે સાચા બનો. જે બનો તે સાચા બનો ભગવાન એમ કે છે. હવે છેલ્લો પ્રશ્ન. જીવનને સરસ બનાવવા માટે આજે આપણે કયા 5 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? જીવનને સરસ બનાવવા માટે આજે આપણે કયા 5 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? જીવનને સરસ બનાવવા માટે, ચારિત્રને સરસ બનાવવા માટે આજે આપણે કયા 5 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? મિતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.
જીવનને સરસ બનાવવા માટે આજે આપણે 5 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. પહેલો પોઈન્ટ છે સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાં નિવૃત્તિ. બીજો પોઈન્ટ છે વિવેક અને અવિવેક. ત્રીજો પોઈન્ટ છે સાધુ ભગવંતના 27 ગુણ. ચોથો પોઈન્ટ છે ગુણો લાવીએ, અવગુણો હટાવીએ. પાંચમો પોઈન્ટ છે જે બનો તે સાચા બનો. બહુ સરસ, બહુ સરસ. જય એટલા જિનેન્દ્ર. આ 5 પોઈન્ટ ઉપર આપણે ધ્યાન રાખીએ તો આપણું જીવન સરસ બને છે, આપણો વ્યવહાર, આપણું વર્તન બધું સરસ બને છે. સાચી ખ્યાલ વાત છે. આવ્યો? હા, હા. ખ્યાલ આવ્યો. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય જિનેન્દ્ર, જય મહાવીર.